જેટલો આનંદ ભગવાનના ચરણની અંદર મળે છે એટલું સુખ અને એટલો આનંદ બીજે ક્યાંય મળતો નથી. હજી સૂક્ષ્મ કર્મ છે જે ન દેખાય. આ કર્મ જ્યારે ઈશ્વરના ચરણે ધરીએ છીએ ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે. વિરાટની અંદરથી ઈશ્વર ઉત્પન્ન થયેલો છે અને એ જ વિરાટની અંદરથી હું તમે બધા ઉત્પન્ન થયા છીએ. હે વિદુરજી, મુખની અંદરથી બ્રાહ્મણની ઉત્પત્તિ થઈ છે, હાથની અંદરથી ક્ષત્રિયની ઉત્પત્તિ થઈ છે, જાંઘની અંદરથી વૈશ્યની ઉત્પત્તિ થઈ છે અને પગની પેણીની અંદરથી શુદ્રની ઉત્પત્તિ થઈ છે. એક શબ્દ છે વસુદેવ કુટુંબકમ. મારો અને તમારો પિતા એક છે. હું ને તમે એક પિતાના સંતાન છીએ. બ્રાહ્મણ હોય તો પણ ભલે, એક ક્ષત્રિય હોય તો પણ ભલે, વૈશ્ય શુદ્ર હોય તોય ભલે. શરીરમાં જેમ માથું, હાથ, પગ અને પેનીની જરૂરિયાત છે એમ સમાજની અંદર પણ આ ચારેય વર્ણ છે. 84 લાખ યોનિમાં ભટકતા ભટકતા મનુષ્ય થઈએ છીએ અને મનુષ્ય થયા પછી મનુષ્યને ભગવાને મન અને બુદ્ધિ આપ્યા છે. મન બુદ્ધિથી ઈશ્વરને ભજીએ. જે કાંઈ દેખાય છે એ બધું ભગવાનની અંદરથી ઉત્પન્ન થયેલું છે. અહીં કાલની ગણતરી થોડી આવે છે ભાગવતમાં. આંખ બંધ કરીને ઉઘાડીએ છીએ એને કાષ્ટ કહેવાય. પછી ક્ષણ, ક્ષણનું મુહૂર્ત, મુહૂર્તનો યામ, યામનો પ્રહર થાય છે. 4 પ્રહરનો દિવસ અને 4 પ્રહરની રાત્રિ થાય. આમ 8 પ્રહર ભેગા થાય ત્યારે 1 દિવસ થાય. હવે અઠવાડિયાનું 1 અઠવાડિયું, 8 દિવસ ભેગા થયા એટલે 2 અઠવાડિયાનું 1 પખવાડિયું, 2 પખવાડિયાનો 1 મહિનો, 2 મહિનાની 1 ઋતુ, 3 ઋતુનું 1 અયન અને 2 અયનના 1 વર્ષ. આવા 1200 વર્ષ કલિયુગના, 2400 વર્ષ દ્વાપરના, 3600 વર્ષ ત્રેતાના અને 4800 વર્ષ છે જે સતયુગના છે. આના ગુણ્યા 365 કરીએ એટલે 43,20,000 વર્ષ થાય ત્યારે 1 યુગ થાય. બ્રહ્માજીએ આવી 72 યુગની રચના કરી છે. અલગ અલગ સૃષ્ટિ છે. ખેચર આકાશમાં ઉડવા વાળી, ભૂચર ભૂમિ ઉપર ચાલવા વાળી, જલચર પાણીમાં રહેવા વાળી અને નિશાચર રાત્રિના ભટકવા વાળી. અને આ સૃષ્ટિ પરમાત્મા એ બનાવી છે. એનું આખે આખું આ વિશ્વ બન્યું છે. કાળ વિભાજન છે. તમ અને મોહ એ ભગવાને બનાવ્યા. તમ એટલે અવિદ્યા અને મોહ એટલે અસ્મિતા. મહામોહ એટલે રાગ, તામિસ્ત્ર એટલે દ્વેષ, અંધિતા મિશ્ર એટલે અભિનિવેશ. ષડ રીપુ ભગવાને આપણે જન્મ થાય એની સાથે જ આપ્યા છે. આ ગોડ ગિફ્ટ છે. ઘણી વાર તો આપણે ઓળખતા ન હોઈએ તોય દ્વેષ કરતા હોય. આપણને ખબર જ ન હોય શું છે એની, કાંઈ ઓળખાણ નથી. કોઈ દેને મળ્યા નથી, કોઈ દેને સાંભળ્યા નથી, કોઈ દેની પાસે જ્ઞાન નથી, કોઈ જાતનો આપણને પરિચય નથી. ઘણા લોકો તો સર્ટિફિકેટ ખિસ્સામાં લઈને જ ફરે, સહી કરીને તરત આપી દે. આ ષડ રીપુ છે અને એ પાપમય સૃષ્ટિ છે.
તેથી આ ધરાની ઉપર સંતો પધારે, સપ્ત ઋષિમુનિઓ જે પધાર્યા છે એ પાપમય સૃષ્ટિને શુદ્ધ કરવા માટે છે. વિશ્વામિત્ર બાબુજી માટે એક ચોપાઈ ગવાણી છે રામચરિતમાનસમાં. ગાધિ તનય મન ચિંતા વ્યાપી હરિ બીનુ મરહીન નિશિચર ગાધી તનય મન ચિંતા. ભગવાન વગર નિશાચરો મળે નહીં. તેથી પ્રવૃત્ત અને નિવૃત્ત એ જિંદગીના બે ભાગ છે. નિવૃત્તિનો માર્ગ એ મોક્ષ છે, પ્રવૃત્તિનો માર્ગ એ બંધન છે. સમજાયું અહીંયા. અને પછી કહે છે જ્યારે જ્યારે સૃષ્ટિને જરૂરત પડે છે ત્યારે ત્યારે આ ધરાની ઉપર ભગવાન આવે છે. અહીંયા મનુ મહારાજને 2 પુત્ર છે અને 3 પુત્રી છે. દેવહૂતિ, પ્રસૂતિ અને આકૃતિ 2 પુત્ર છે, પ્રિયવ્રત અને ઉતાનપાદ. ભાગવતમાં પહેલા અવતારની કથા છે એ વરાહ અવતારની કથા છે. વરાહ એટલે ભૂલ. એક વખત સાંજના સમયે દીતીએ પોતાના પતિની આગળ પુત્રની ઈચ્છા કરી. મને પુત્ર જોઈએ છે. સમજાવે છે ઋષિ કશ્યપ કે ભાઈ સાંજના સમયે પુત્રની ઈચ્છા કરવી એ પાપ છે, કારણ કે અત્યારે સંધ્યાનો સમય છે. સંધ્યાનો કાળ એ રુદ્ર કાળ છે. પણ દીતી માયના નહીં. દીતી કહે છે કે તમને ખબર નથી, જ્યારે માણસના મન ઉપર કામ સવાર થાય છે ત્યારે હાથી જેવો હાથી પણ અનેક પ્રકારના કેળના વૃક્ષોને તોડી નાખે છે, ખલાસ કરે છે. મારા મનની અંદર અત્યારે કામ સવાર થયું છે, મને પુત્ર જોઈએ છે. કામદેવના વેગને જીતવો કઠિન છે, મને પુત્ર જોઈએ છે. સુખદેવજી મહારાજ કહે છે કે દીતી સમજ્યા નહીં. કશ્યપે કહ્યું કઈ વાંધો નહીં, લો આ ફળ ખાશો, તમારે ત્યાં પુત્ર થશે. પણ એક વાત યાદ રાખો, સંધ્યાના સમયે તમે પુત્રની ઈચ્છા કરી છે એટલે તમારા ઘરમાં 2 પુત્ર થશે, એ અસુર થશે. દીતીએ ભગવાનની સ્તુતિ કરી, પોતાના પતિને પ્રાર્થના કરી, મારાથી ભૂલ થઈ ગઈ. મામે ગર્ભમિમં બ્રહ્મન ભૂતાનામ વૃષભો વધિત રુદ્રપતિર્હિ ભૂતાનામ યસ્યા કર્વમં હસમ. નમો રુદ્રાય મહતે દેવાયુગ્રાય મીઢેશે શિવાય નસ્તદંડાય ભૂતદંડાય મન્યવે. ભગવાન શિવની પ્રાર્થના કરી શંકર ભગવાન પ્રસન્ન થયા. પુત્ર તો તમારે ત્યાં થશે, પણ એ પુત્રને મારવા માટે આ ધરાની ઉપર ભગવાનને અવતાર લેવો પડશે. હવે પુત્ર કોણ છે એની કથા કહે છે. ભગવાનના 2 દ્વારપાળ છે, એકનું નામ જય છે, બીજાનું નામ વિજય છે. સનત કુમારો ભગવાનના દર્શન કરવા માટે આવે છે. જય વિજય ભગવાનના દર્શન કરતી વખતે આ સનત કુમારોને અટકાવે છે. અટકાવવાના કારણે આ સનત કુમારો જય વિજયને શાપ આપે છે કે તમે જાઓ આ ધરાની ઉપર અસુર થાવ. ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરે છે, ભગવાન એવી અમારી શું ભૂલ થઈ? ત્યારે ભગવાન કહે છે ઘણા બધા સમયથી ધરા ઉપર ગયો નથી, જવાની ઈચ્છા છે, એના નિમિત્ત માત્ર તમે બનો. અને એ જય અને વિજય હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ થઈને આવે છે.
હિરણાક્ષએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાન કે માગો શું જોઈએ છે? હિરણાક્ષ કે કોઈને હાથે મરવો ન જોઈએ, બસ બીજું કાંઈ નહીં. भगवान के वो बात तो सही नहीं है भाई, जो आया है वो तो जाएगा. એ સિવાય ક્યાંય માગો. ત્યારે હિરણાક્ષ માગણી કરે છે કે મને કોઈ પશુનો ડર નથી, એટલે મનુષ્ય કોઈ મને મારી ન શકે એવું આપ વરદાન આપો, વચન આપો. ભગવાને તથાસ્તુ કહ્યું. ખૂબ શક્તિશાળી બીનો. દેવતાઓ બધા મૂંઝાણા. એમાં અચાનક એક વખત બ્રહ્માજીને છીક આવી અને અંગૂઠા જેવડું શરીર નાકમાંથી પ્રગટ થયું. જોત જોતામાં હાથી જેવી કાયા થઈ ગઈ. નામ એનું વરાહ એટલે ભૂંડ. અને ભગવાન ધરા ઉપર ફેર્યા. હિરણાક્ષનો અને ભગવાન વરાહનો ભેટો થયો. ભેટો થવાના અંતે હિરણાક્ષનું અને ભગવાન વરાહનું ભયંકર યુદ્ધ થયું. ગદાયામ વિદ્યાયામ હાહાકારે વિનિર્ગતે માનિયામા સતધર્મ સુનાભમ યા સ્મરદ વિભુ યમ્ભગ્રચક્રમ દિતિપુત્રાધમેન સ્વપાર્ષદમુખ્યેન વિસર્જમાનમ ચિત્રાવાચો તદદિદામ ખેચરાણામ તત્રાસ્માસન સ્વસ્તિ તે અમુ જહીદે. અને એમાં પછી ભગવાન આવ્યા. ભગવાને પોતાની શક્તિનો પ્રહાર કર્યો હિરણાક્ષ ઉપર. હિરણાક્ષનો વધ થયો. હિરણાક્ષની ચૈતન્ય શક્તિ ભગવાનમાં લીન થઈ. મૂળ રૂપે હિરણાક્ષ પ્રગટ થયો. હાથ જોડી ભગવાનની સ્તુતિ કરી. પાદુષ્કૃતાનામ માયાનામ અસુરીણામ વિનાશયત સુદર્શનાસ્ત્રમ ભગવાન પ્રાયો અંગકદીયતમ ત્રિપાદ. હિરણાક્ષનો વધ થયો. જો વાલા યુદ્ધ થાય ને એટલે આપણને માર પડે થોડો, અને એમાં પહેલો માર પડે એ પૈસાનો. આપણી ઇકોનોમિક્સ વ્યવસ્થા છે એ થોડી ગડબડ થાય. અર્થશાસ્ત્ર આપણું અટકે. આજ પણ જોયો છે ને આપણે ઘણી વાર. કોઈ વાતને લઈને ઝઘડો થાય મોટા શહેરોમાં, અને 2-4 દિવસે શહેર 144 કલમમાં આવે તો નાના નાના માણસો હોય એ લોકોના ધંધા છે એ બહુ અટવાય, આ નુકસાન થાય. અને રાષ્ટ્ર સંપત્તિને તમે નુકસાન પહોંચાડો છો એ છેલ્લે આપણે જ ભરવાનું આવે. કોઈ પ્રધાનમંત્રી પોતાના ખિસ્સામાંથી પૈસા આપવાનો? એ તો નુકસાની આપણે જ છે. ઘણી વાર ઘરમાં ખીજાય ને, આમ આમ ઘરવાળીએ ચા ટાઈમે આપણને ન બનાવી દીધી હોય, પછી આપણને બહુ ગુસ્સો આવે. લગભગ તો આપણો વારો ઓછો જ આવતો હોય, પણ છતાં ગુસ્સો આવે ને એમાં પછી આપણે ચા લઈને આવે ને પછી એક કપ રકાબીનો ઘા કરીએ ને ફૂટી જાય તો નુકસાની કોને? આપણી ઘરવાળી ભરે કે આપણે ભરવી પડે? કે તો આપણે લઈ આવી દેવા પડે. નહીં તો બીજા દી વાટકામ ચા આવે, આપણે પૂછીએ કેમ વાટકામાં? નવા લઈ આવો. 1 ડઝન આમ જ ફોડી નાખ્યા. ગુજરાતી એક કહેવત છે, પાઘડીનો વળ છેડે જ હોય ને. સાફો બાંધ્યા કરતા કરતા વીટતા જાય, છેલ્લે પછી જે કઈ રાષ્ટ્રને નુકસાન છે એ નુકસાન છેલ્લે ગણતરી કરો ને તો આપણે જ ભરવું પડે. પછી એનું માધ્યમ ગમે તે હોય, જીએસટી હોય, ટેક્સ હોય, આઈટી હોય, કોઈ તો ન ભોગવે. પણ જ્યારે જ્યારે યુદ્ધ થાય ત્યારે પહેલી વહેલી વસ્તુ આપણી તંત્ર બગડે, એમાં આપણી આર્થિક વ્યવસ્થા છે એ બગડે છે.
બીજી આપણી સામાજિક વ્યવસ્થા છે એ કથળે છે. અને ત્રીજું આપણી જે પ્રજાની વ્યવસ્થા છે એ પણ ખલાસ થાય. તો હિરણાક્ષની સાથે યુદ્ધ થયું એટલે પ્રજા ઘટી. દેવતાઓ મૂંઝાણા, શું કરવું? એટલે ઋષિ કરદમને પ્રાર્થના કરી, તમે કંઈક કરો. કરદમ ઋષિએ તપ કર્યું. કરદમનો અર્થ ભાગવતમાં બતાવ્યો છે, જેણે પોતાની 11 ઇન્દ્રિયોનું નિયમન કર્યું છે. આનું નામ ઋષિ કરદમ છે. ભગવાન કે માગો શું જોઈએ છે? કરદમ ઋષિ કે આપને તો ખબર છે શેના માટે તપ કરાવો છે. પરમાત્મા, આપ મને વચન આપો કે આપ મારા ઘરની અંદર પુત્ર બનીને આવશો. ભગવાને તથાસ્તુ કહ્યું. કરદમ ઋષિ પ્રસન્ન થયા, નિજ આશ્રમની અંદર પધાર્યા. મનુ મહારાજ પોતાની પુત્રી દેવહૂતિને લઈને આવે છે. દેવહૂતિને લઈને આવ્યા અને 3 આસન પાથરીને આપ્યા. પ્રિયવ્રતો ઉતાન પાદો સ્વસેયમ દુહિતા મમ અનિવત્સતિ પતિમ યુક્તમ વયઃ શીલગુણાદિભિ કામઃ સ ભૂય નરદેવતે અસ્યાઃ પુત્ર્યાઃ સામાન્યા વિદ્યો પ્રતીતઃ તયેવ તે તનયામ નાદ્રિયેત સ્વય્યેવ કાંત્યા ક્ષીપતિમીવ શ્રિયમ. ભાગવતમાં લખેલું છે, દેહ કાંતિથી ખૂબ સુંદર છે દેવહૂતિ. 3 આસન પાથરા છે. એક આસન રાજાનું છે, એક આસન રાણીનું છે, એક આસન દેવહૂતિનું છે. દેવહૂતિએ વિચાર કર્યો કે પતિ જેને મારે માનવાના છે એ મને આસન પાથરીને આપે અને એની ઉપર જો હું બેસું તો મારું પતિવ્રત ધર્મ છે એ નષ્ટ થાય. બહુ જૂના કાળની વાત છે. અત્યારે તો પતિ બજારમાં જતા હોય તો બેન તરત જ હાથમાં થેલી પકડાવે, રીંગણા લેતા આવજો, છેતરાતાની ધ્યાન રાખજો. હા, હવે આસન ને ઈ તો બધું બહુ દૂર છે. એક હિ ધર્મ એક વ્રત નેમાં કાય વચન મન પતિ પદ પ્રેમા. હવે જો આસનનો ત્યાગે ન કરાય એટલે શું કરવું? એટલે હળવે દઈને હાથ મૂકી અને દેવહૂતિ બિરાજિત થયા. મનુ શત્રુપા અને દેવહૂતિ પધાર્યા. કરદમ ઋષિએ કહ્યું કે ભાઈ, અમે આપની પુત્રીનો સ્વીકાર તો કરીએ છીએ, પણ અમારી એક શરત છે. કહો. અમારે ત્યાં પુત્રનો જન્મ થશે, અમે સંન્યાસ લેશું. મનુ મહારાજ હા પાડીને ગયા. સમય વીતો, 9 કન્યાનો જન્મ થયો. ભાગવતી એક પ્રકારનું શિક્ષણ જ છે. આપણા ઘરમાં 1 દીકરી, 2 દીકરી, 3જી દીકરીનો જન્મ થાય એટલે ટેલિફોન આવે એટલે આપણે જવાબ આપીએ નહીં. જવાબમાં જ દીકરી આવી નફરતમય શબ્દો હોય છે. મેં કથામાં એક વખત કહ્યું હતું, ફરી વખત કહું છું, બાપ, તમારા ઘરમાં જે દિવસે દીકરીનો જન્મ થાય તે દિવસે આપ ગદગદ થઈ ઘરની અંદર લાપસી રાંધજો. આજ મારા ઘરની અંદર માં જગદંબાનું પ્રાગટ્ય થયું છે. બહુ સુંદર કવિતાની એક કડી છે. દીકરી મારા ઘરનો દીવો અંજવાળાની હે, દીકરી એટલે રોજ દિવાળી સુખની રે.
છે. દીકરી માની આસ છે ને દીકરી બાપનો શ્વાસ. દીકરી જેના ઘરમાં હોય ત્યાં પ્રભુ તણો વિશ્વાસ. સપનું મારું છપનું મારું ફૂલ થઈ ખીલે. દીકરી મારા ઘરનો જવાની દીકરી એટલે દિવાળી સુખની. ત્રણ કુળનો ઉદ્ધાર કરે છે દીકરી. એક તો જેના ઘરમાં જન્મ થાય એ બાપનો, એક જેના ઘરમાં જાય એ સાસરાનો, અને એક મોસાળ પક્ષનો. બાપને રડવા માટેની જગ્યા છે દીકરી. દીકરીની વિદાય વખતે જે બાપને આંખમાં આંસુ આવે નહીં એ બાપ જ નથી એમ કે છે. મહારાજા જનક સીતાજીને વળાવતી વખતે પગમાં કાંઈ પહેર્યું નથી ને પાછળ દોડે છે. દશરથજી મહારાજ રથ નીચે ઉતરીને વારે વારે વિનંતી કરે છે, રાજન પાછા વળો. વેરડાના પડદાને દૂર કરી કરીને સીતાજી જનક મહારાજને જોવે. વેલડું જ્યારે અટકું, મહારાજા દશરથ નીચે ઉતર્યા. રથમાંથી મહારાજા જનક દશરથના ચરણમાં પડ્યા. બાપ, મારી દીકરી છે, કદાચ એને બધું આવડતું નહીં હોય, એનાથી કાંઈ ભૂલ થઈ જાય તો આપની દીકરી છે એમ સમજીને આપ એને સાચવજો. અને જનક મહારાજ એટલે કાંઈ જેવા તેવા મહાપુરુષની કથા નથી. ગર્ગાચાર્ય મહારાજ, ગાર્ગી, યાજ્ઞવલ્ક, શ્રી સુખદેવજી જેવા વિરક્ત મહાપુરુષ જેની સભામાં બેસતા અને મહારાજા જનક જ્ઞાનોપદેશ આપતા હતા, પણ દીકરીને વળાવતી વખતે એના તમામ પ્રકારના જ્ઞાન, તમામ પ્રકારનો ઉપદેશ શૂન્ય બની ગયો. કારણ કે બાપનો શ્વાસ છે. રાત્રિના સમયે દીકરી સૂઈ ગયા પછી બાપ 4 વાર આવે ઠંડીના સમયે, બરોબર છે ને? જેના ઘરમાં દીકરીનો જન્મ થાય એને જગદંબા પ્રગટ થયા છે એટલો આનંદ માણવો છે. અને લક્ષ્મી સ્વરૂપ છે એટલે હામાં મળે સુકન થાય. કોઈ દી ક્યાં સાંભળ્યું 11 વર્ષનો છોકરો મળે 10 રૂપિયા નોટ આપી આપણે? રાંદલ તેડ્યા હોય તો આપણે છોકરીઓને જ આપણે ચાંદલા કરવા પડે. ક્યાંય ગોવણા તેડવાનો રિવાજ નથી. નવ કન્યાનો જન્મ થયો. પતિ પત્ની બંને વિચાર કરે છે કે હવે ભગવાન ધરા ઉપર આવે તો આનંદ થાય. જે હેતુથી આપણે તપ કર્યું છે, પતિ પત્નીએ તપ કર્યું અને બરોબર માં દેવહૂતિની સામે ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું. આકાશમાંથી જય ઘોષ થયો છે, પુષ્પની વૃષ્ટિ થઈ. શ્રી કપિલ
હાથ જોડી અને કરદમ ઋષિએ ભગવાન કપિલની સ્તુતિ કરી. પરમ પ્રધાનમ પુરુષમ મહાંતમ કાલમ કવિમ ત્રિવૃતલોકપાલમ આત્માનૃત્યા અનુગત પ્રપંચ સ્વચ્છંદ શક્તિ કપિલમ પ્રપદ્યે. પરમ પ્રધાનમ પુરુષમ મહાનંદમ. હે ભગવાન, આ પરબ્રહ્મ છો. ભગવાન કપિલે પિતાને આત્મજ્ઞાન આપ્યું. આત્મજ્ઞાન આપીને પિતાજીને સમજાવે છે, ગચ્છ કામમ મયા પૃષ્ટો મયી સંન્યસ્ત કર્મણા જીતવા સુદુર્જયમ મૃત્યુ અમૃતત્વાય મામ ભજે. બધું છોડીને હે પિતાજી આ વન યાત્રામાં નીકળો. હવેની બધી જિમ્મેદારી મારી છે. આત્માનમ સર્વભૂતેષુ ભગવંતમ સ્થિતમ અપશ્યત સર્વભૂતાની ભગવત્યયી ચાત્મની. ઇચ્છાદ્વેષ વિહીનેન સર્વત્ર સમચેતસા ભગવદ ભક્તિ યુક્તેન પ્રાપ્તા ભાગવતી ગતિ. બધાની સામે જોવાનો તમારો દ્રષ્ટિકોણ છે એ સમ કરો. વિશ્વ જોવાલાયક છે. ઘણા માટે આપણે શબ્દ પ્રયોગ કરીએ ને, વિશ્વ વંદનીય. વિશ્વ વંદનીય કોને કહેવાય? કે વિશ્વ આખાની અંદર જેને ભગવાનના દર્શન થાય. સિયા રામમય સબ જગ જાની કરહો પ્રણામ જોરી જુગ પાણી. વિશ્વ વંદનીય. આ પરમ પૂજ્ય શબ્દ બહુ મોટો છે. એ તો આપણે ગમે ત્યાં લગાડી દઈએ છીએ. જેના જીવનમાં પૂજા એ કેવળ ને કેવળ ઈષ્ટની જ હોય, જે જીવ માત્રમાં ભગવાનના દર્શન કરે, જે જીવ માત્રને પરમ સમજે, એ પૂજ્ય છે. અહીં પણ કહે છે પિતાજી સર્વત્ર સમચેતસા, તમે તમારા બધા લોકોને સમભાવથી જુઓ. પિતાજીએ આત્મજ્ઞાન આપ્યું. 4 પ્રદક્ષિણા કરીને દેવહૂતિની છોડી અને કરદમ ઋષિ યાત્રામાં ગયા. હવે દેવહૂતિએ ભગવાનની સ્તુતિ કરી. તમ ત્વાગતાહમ શરણં શરણ્યમ સ્વભૃત્ય સંસાર તરો ઉઠા જિજ્ઞાસયા અહમ પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મ વિંદમ વરિષ્ઠમ. હે દેવ, આ શરીર, આ ઘર, આ હું પણ, આ મારા પણ, આ મારું છે, આ તમારું છે, આ અનુગ્રહ, આ દુરાગ્રહ, આ હઠાગ્રહ, આ આગ્રહ,
આ બધામાંથી તમે મને મુક્ત કરો. અને આમાંથી મુક્ત કર્યા પછી હે ભગવાન, કેવલ ને કેવલ મારા મહામોહને દૂર કરી સંસાર રૂપી આજે બંધન છે, બંધનને ભક્તિના કુહાડાથી હું કાપી શકું એવું મને વરદાન આપો. તમારા શરણમાં છું. મને ભાગવત ધર્મનો સર્વશ્રેષ્ઠ ઉપદેશ કરો. બે ગીતા ગવાણી છે. એક ગીતા ભગવદ્ ગીતા છે અને એક ગીતા કપિલ ગીતા છે. અને બે સંશય આગળ ગવાણી છે. ત્યાં કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને સંશય થયો. અહીંયા સંસારના મેદાનની અંદર દેવહૂતિને સંશય થયો. ભગવાન કપિલમાં દેવહૂતિને કહે છે, માં, સુખ દુઃખ એ મનથી ઉત્પન્ન થાય છે. ઘણી કથામાં દ્રષ્ટાંત આપું, જમવાનું ન ભાવતું હોય એવું કોઈ પીરસ્યું હોય અને મોબાઈલને રિંગ વાગે ને એમાં સમાચાર મળે કે તમારા હેરે આજે દીકરાનો જન્મ થયો, એટલે એ ન ભાવતું ભોજન આપણા માટે પ્રિય બની જાય. ભાવતું ભોજન છે, રબડી બાસુંદી છે, નક્કી કર્યું છે કે આ તો 10 વાટકા ખાઈ જ જવાય, ગમે તે થાય. અને ખાવા બેસો ને ટેલિફોન આવે ને ઘંટડી વાગે ને એમાં કોઈ દુઃખદ સમાચાર આપણા કાને પડે એટલે બાસુંદી આપણા માટે ઝેર થઈ જાય. પ્રિય હતું એ અપ્રિય થયું, અપ્રિય હતું એ પ્રિય થયું. એનું મૂળ કોઈ કારણ હોય તો શરીરની અંદર મન છે. માં, મનનો નિગ્રહ થવો જોઈએ. મનના નિગ્રહ માટે ભાગવતની અંદર પહેલું સૂત્ર બતાવ્યું છે, એ મૂર્તિની પૂજા છે. બીજું સૂત્ર બતાવે છે, દાન કરો. સમયનું દાન, સંતતિનું દાન અને સંપત્તિનું દાન. ત્રીજું છે, એ નિયમથી જીવો. આપણા કાંઈક તો નિયમ હોય ને, નિયમથી જીવો. અને નિયમથી જીવતા હશું તો એની પણ એક છાપ છે, મનનો નિગ્રહ છે. મૂર્તિની પૂજા કરો, મનનો નિગ્રહ છે. સ્વને ઓળખો, મનનો નિગ્રહ છે. આ મન નિગ્રહની વાતો કરી. ભિન્ન ભિન્ન તત્વોની ઉત્પત્તિ થઈ છે, બધામાં પ્રકૃતિ સમાયેલી છે. હે માં, તેથી પ્રકૃતિ તરફ જવાનો દ્રષ્ટિકોણ આપણો શુદ્ધ થવો જોઈએ. ઝાડવું આપણને નડે જ નહીં, આપણે ઝાડવા નડીએ છીએ. હર માણસે 5 વૃક્ષ પોતાના જીવનમાં વાવવા જોઈએ. પ્રકૃતિનું જતન. અહીં ભાઈ કીર્તિભાઈ બોલ્યા હતા ને કે વ્યસન કરો એનો વાંધો નથી, પણ પાછા કાગળિયા ખિસ્સામાં નાખજો. પ્રકૃતિનું જતન છે. જ્યાં ત્યાં ન થૂકો. સ્વચ્છ ભારતના બણગાદ હવે આપણે મારીએ છીએ. આ વર્ષો પહેલા ભાગવતમાં લખેલું છે કે પ્રકૃતિને સ્વચ્છ રાખો, પ્રકૃતિને શુદ્ધ રાખો. એટલે તો સવારમાં પગ નીચે મૂકો એ પેલા પ્રાર્થના, સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદઃ સ્પર્શ ક્ષમસ્વ. હે ભગવાન, હું તારી પર પગ પછાડું છું. વાવણી થતી ને એટલે પહેલા વહેલા ઘરમાં લાડવા બનતા, સાથીઓ થાય, બળદને ચાંદલા થાય. આપણે સનેડા આવ્યા, કોને ચાંદલો કરવો? ઉપડ્યો નથી, પાછો આવ્યો નથી. હાકવા વાળો કમરથી જાબર થાય, પણ ઓલાને કાંઈ ન થાય. કાળ એવો હતો. અને ત્યારે એને એની પૂજા કરવાનો મૂળ અર્થ એ હતો કે હે માં,
હું તને ચીરવા જઈ રહ્યો છું, એક વખત તારી ક્ષમા યાચના કરું. કૃતજ્ઞતાનો ભાવ, સવારે વાત કરીને ને, કૃતજ્ઞતાનો ભાવ છે. થેન્ક્સ ભગવાન, તમારો આભાર. કારણ કે સતત મારી તમારી સાથે ચાલે છે. પ્રકૃતિ આપણી સાથે જોડાયેલી છે. એટલા માટે બે શબ્દના પ્રયોગ છે, પ્રાણ અને પ્રકૃતિ. પ્રાણ એ જીવ છે ને પ્રકૃતિ એ સ્વભાવ છે. એનું જતન જેટલું કરશું આપણે, એટલી પ્રકૃતિ આપણી ઉપર પ્રેમ વરસાવશે. એમાં તેથી પ્રકૃતિ તરફ જોવાનો દ્રષ્ટિકોણ શુદ્ધ થવો જોઈએ. પુરુષ અને પ્રકૃતિ બંને એક છે. અનિમિત નિમિતેન સ્વધર્મેણા મલાત્મના તીવ્રયા મયી ભક્ત્યા ચ શ્રુત સંબદયા ચીરમ. પિસ્તાલીસ જાતના અગ્નિદેવ ઉત્પન્ન થાય છે, સુષુપ્ત, પણ જ્યારે ઘસો ત્યારે ઉત્પન્ન થાય છે. આ શરીરમાં અગ્નિ છે ને, એક તો પેટમાં બેઠો વૈશ્વાનર, અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીના દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યનમ ચતુર્વિધમ. અગ્નિ છે. તમે બે હાથ આમ ઘસો ને એટલે હાથ ગરમ થઈ જાય. એ અગ્નિ છે, એક પ્રકારનો સુષુપ્ત અગ્નિ. લાકડાની અંદર અગ્નિ છે, પથ્થરની અંદર અગ્નિ છે, લોખંડની અંદર અગ્નિ છે. એમ સર્વત્ર જાત વૈરાગ્યમ, બધાની અંદર આપણને વૈરાગ્ય આવે. અને પછી આ પ્રકૃતિ છે એ ઈશ્વરની દેન છે એમ ખબર પડવી જોઈએ. અષ્ટાંગ યોગ દ્વારા ભગવાનને ભજી શકાય. ભક્તિનો કાળ હોય જ નહીં ક્યારે. ભક્તિનો સમય હોય ક્યારે? જ્યાં જાગે ત્યાં રામ જપ, સૂતા રામ સંભાળ, ઉઠત બેઠત આત્મા ચાલંતા ચિત્તા. અમે તારા નામની અલખના રે ધામની રે, બસ ધૂણી રે દખાવી બેલી. અમે ધૂણી રે દખાવી બેલી. અમે ગમે ત્યારે ભૂલો રે પડ્યો રે હંસલો, આંગણીએ ઉડીને આવે. ભૂલો રે પડ્યો રે હંસલો, આંગણીએ ઉડીને આવે. તન મનથી તર છોડાયો, માર્ગ ગટવાય. તન મનથી તર છોડાયો, માર્ગ ગમના પડે રે જીવને, ઠાકુર તારા ધામની રે. દખાવી બેલી
હવે દુનિયા શું કામની રે ધૂણી રે રખાવી દેવી અમે તારા કિયા રે કારણીએ જીવડા જંખના તને લાગી કોની રે વાટું જોતા ભવની ભાવટ ભાંગી તરસ્યું લાગી જીવને ઓ તરસ્યું લાગી જીવને ઠાકુર તારા ધામની રે ધૂણી રે રખાવી દેવી અમે તારા ધૂણી રે પલોટી વાળીને બેસી જાઓ. બહુ ભરોસા સાથે એકદમ જાગૃત અવસ્થામાં. હા, કોઈ ચમત્કારની વાત નથી, હું ભરોસા સાથે કહું છું. ભગવાન આપણી યારે વાતો કરે. હું તો સવારમાં ભગવાનને તૈયાર કરું ત્યારે પૂછું કેમ થશે, મજા આવશે ને તમને? ભગવાન જવાબ આપે. અને સાંજે પાછો ભગવાનને મૂકું પાછો બેસું ત્યારે પૂછ્યું પાછો કેમ થયું ભગવાન, આકડિયામાં જલસા નહીં? ક્યારે પણ આ વાત જવા દે, લેર લાગી ગઈ છે. કેમ નો વાત કરે બાપ? બાપ અને દીકરામાં જેમ અંતર નથી એમ જગતના નાથમાં અને મારામાં કાંઈ અંતર નથી. સારું કરશો તોય તમારો આત્મા એક વખત કહેશે કે દીકરા બરોબર, ગો હેડ, બડવા ગયા. અને ખરાબ કરશો તો ભગવાન તો તથાસ્તુ જ કહેવાનું છે. રસ્તો ચૂનવાની જિમ્મેદારી જીવની છે. જે રસ્તા ઉપર ચાલશો એ રસ્તા ઉપર પરમાત્મા તો તમને આગળ લઈ જ જશે. એમાં તેથી ગમે ત્યારે ભગવાનનું ભજન થાય. કોઈ સમયની બાધકતા નથી આમાં. રાતે 3 વાગે ઊંઘ ઉડી જાય, પથારીમાં બેસીને હનુમાન ચાલીસા કરાય એવું જરૂરી નથી. માળા ન હોય તો કરમાળા ફેરવો, કરમાળા ન હોય તો મનમાળા ફેરવો. પણ સર્વાંત પ્રકૃતિને પ્રાણથી અધિક સમજો. પ્રકૃતિ ઈશ્વરની દેન છે. મનુષ્ય મૃત્યુ પામે એની પણ ગતિઓ થાય છે, તો હું તો જીવતો છું. ઘણી વાર આપણે જીવતા મરી ગયા હોય. આજે રસોડામાં જમવા જાય ને લાઈનમાં ઊભું રહેવાનું થાય, થોડોક તડકો લાગે, મરી ગયા હો ભાઈ. આમ જો બહુ લાઈન હતી, એમાં હું મર્યા. થોડીક વાર રાહ જોઈ તો બાસુંદી આવી હોય, તો જે હોય તે, જે ભોજન હોય તે. તેથી માં કહે છે, માને કહે છે કે મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો બહુ માથાકૂટ કરવાની જરૂરત નથી. ગુણ પ્રવાહેણ વિભક્ત વેરિયા. ભગવાન કહે છે માર્ગેણા નેન માતસ્તે સુસેવ્યેનો દીતેન મે આસ્થિતેન પરામ કાષ્ટામ ચિરાદવરો ચસ્સસી.
વિલંબ નહીં કરવાનો. ઘણીવાર વિલંબ કરવામાં રહે તો હાથમાંથી તક જતી રહે, સરી જાય. માને સમજાયું, માએ શરણાગતિ સ્વીકારી. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ સાથે દેવહૂતિનો ભગવાને ઉદ્ધાર કર્યો. કૃષ્ણ ભગવાન જેવી રીતે પ્રભાસ ક્ષેત્રમાં ગયા અને કહેતા ગયા, જે કોઈ મનુષ્યનું પુરુષનું અહીંયા શ્રાદ્ધ કરવામાં આવશે એને મુક્તિ મળશે. એવી રીતે સિદ્ધપુર પાટણની અંદર જે બિંદુ સરોવર છે ત્યાં માતૃ શ્રાદ્ધ કરવામાં આવશે તો એને મુક્તિ મળશે. ગુપ્ત સરસ્વતી જ્યાં વહે છે. ત્યાર પછી પ્રસૂતિના ચરિત્રનું વર્ણન છે. દક્ષની સાથે એને પરણાવવામાં આવી છે. 16 કન્યાનો જન્મ થયો, એમાં 13 કન્યા છે એ ધર્મને આપે છે. શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેઘા, તિતિક્ષા, રીમ, મૂર્તિ. આ 13 છે ને એ ધર્મની પત્રી છે. 14માં સ્વાહા છે, એના વિવાહ અગ્નિનારાયણ સાથે થાય છે. 15માં સ્વધા હતા, એના વિવાહ પિતૃનારાયણ સાથે થાય છે. અને 16માં સતી હતા, એના વિવાહ શંકર ભગવાનની સાથે થાય છે. બધાનો વંશ વારસો ચાલ્યો પણ શંકર ભગવાનનો ન ચાલ્યો. એનું કારણ ભાગવતમાં બતાવ્યું છે. ભગવાન શિવને અને દક્ષ પ્રજાપતિને એક વખત વય મનસ્ય થયું. દક્ષ રાજા બન્યા અને પછી બ્રહ્માજી એને એવોર્ડ આપ્યો કે તમે આજથી પ્રજાપતિ. તો દક્ષના મનમાં થયું આવડો મોટો એવોર્ડ મળ્યો છે તો બધાને ખબર પડી છે સમાજની અંદર આપણે તો સમાજને ભેગા કરવા છે. સમાજને ભેગા કરવા માટે દક્ષ પ્રજાપતિએ બધાને નિમંત્રણ આપ્યું. બધા લોકો આવ્યા, બધા આવીને પોતાની જગ્યાએ બેસી ગયા. પછી દક્ષનું આગમન થયું, બધા લોકો ઊભા થયા પણ શંકર ભગવાન અને બૃહસ્પતિ ઊભા થયા નહીં. એટલે દક્ષને ક્રોધ આવ્યો અને દક્ષે કહ્યું, શંકર ભગવાન તમે તો મારા જમાઈ છો, સસરા આવે તો ઊભા થવું જોઈએ, પગે લાગવું જોઈએ. પગે લાગવાનું એ વાત તો અલગ છે, તમે તો સમાધિસ્થ રહ્યા, આ ચાલે કે? પરિસભાના મધ્યમાં શંકર ભગવાનનું બહુ અપમાન કર્યું. નંદી સહન કરી શક્યા નહીં. નંદીએ શાપ આપ્યો, વિજ્ઞાય શાપમ ગિરિશાનુગ્રાગ્રણી નંદીશ્વરો રોષ કષાય દૂષિત દક્ષાય શાપમ વિસસજમ દારુણામ એ ચાન દામોદરસ્તપાચ્યામ દ્વિજહા. નંદીએ કહ્યું, જે મુખમાંથી તે શંકરની નિંદા કરી છે ને, હું નંદી તને શાપ આપું છું કે મુખ તારું પશુનું થઈ જાય. કોઈના દેવની નિંદા ન કરો ક્યારે. બધાના ભગવાન મોટા જ છે. મેં ઘણા ને આગળ સાંભળ્યું છે, અમારે એ ભગવાન એટલે આમ જો વાત જવા દે બહુ મોટા, આમ બીજા વેચી નહીં કહેવાય કઈ. ભગવાન ઉપર કોઈ લોન ન લીધી હોય, ગોડ લોન નથી કઈ. ઈશ્વર બધા એક છે. ઈશ્વર નાનો છે જ નહીં. ભગવાન નાનો ન હોય એમ ભગવાન ના હોય એ નાના નો હોય, મોટા છે. પરિસભાના મધ્યમાં શંકર ભગવાનનું અપમાન થયું. ભોળાનાથ તો કાંઈ એને તો ખબર જ નથી શું થયું એ. સમાધિ ખુલી એટલે જ્યાં સભામાં આંખ ખોલીને જોઈને જ્યાં કોઈ મંડપમાં નહીં, યજમાન નહીં. શંકર ભગવાને પૂછ્યું નંદીને, એ તો ડ્રાઈવર હતા, શું કરવું એને? તો નંદીને પૂછ્યું, બધા ગયા ક્યાં? બસ ભોળાનાથ આપના બહુ પરમ પ્રેમને કારણે બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. શંકર ભગવાન કે બાત ક્યાં હુઈ? પછી નંદીએ બધી વાત કરી, આમ આમ થયું છે. શંકર ભગવાન કે કઈ વાંધો નહીં, ચાલે આપણે આપણી ઘરે જતા રહીએ. કૈલાસ પર્વત ઉપર ગયા. બદલો લેવાની ભાવનાથી દક્ષ પ્રજાપતિએ યજ્ઞનો આરંભ કર્યો. બધાને નિમંત્રણ મોકલાયું પણ સતીને નિમંત્રણ છે નહીં. દેવતાઓને ખબર પડી એટલે દેવતાઓએ પોતાના વિમાન કૈલાસ પર્વત ઉપરથી ચલાવ્યા. ભાગવતમાં લખેલું છે, વ્રજંતી સર્વતો દિગભ્ય
ઉપદેવ વરસ્ત્રીય વિમાનયાનાઃ સંપ્રેષ્ટા નિષ્કંઠી સુવાસસઃ. દેવતાએ પત્નીને કહ્યું તું ઘરેણા બધા બહાર રાખજો, ભલે બે ચાર માગવા પડે પણ સતીની ઈષ્ણા જાગવી જોઈએ. અને રથ જ્યારે વિમાન જ્યારે કૈલાસ પર્વત ઉપરથી ચાલ્યું, સતીની ઈષ્ણા જાગી. સતી વારે વારે કહે છે મને પિતૃગૃહે જવું છે, મને પિતૃગૃહે જવું છે. શંકર ભગવાન ના પાડે છે. શંકર ભગવાન સમજાવે છે પણ સતી વાત માનતા નથી. સતી કહે છે મને જવું જ છે ગમે તે થાય. શંકર ભગવાન કહે છે પિતાના ઘરે બદલો લેવાની ભાવનાથી યજ્ઞ થઈ રહ્યો છે. સતી કહે છે મને મારી બેન મળશે, મને બધી મારા ભાઈ મળશે, મારો પરિવાર મળશે, મારી એવી ઈચ્છા છે કે મારે પિતૃગૃહે જવું છે. વારે વારે સમજાવે છે સત્વમ વિશુદ્ધમ વસુદેવ શબ્દિતમ યદીયતે તત્ર પ્રમાન પાવૃત સતવે ચ તસ્મિન ભગવાન વાસુદેવ અધોક્ષજો મે નમસા વિધીયતે સત્વમ વિશુદ્ધમ વસુદેવ શબ્દિતઃ. ભગવાનની સ્તુતિ કરી. ભગવાને સમજાવ્યા કે ન કરો તો સારું છે. ઘણી વખત અનુભવ ન થાય ત્યાં સુધી આપણને એની ખબર પડે નહીં. ભગવાન શિવ કે છે તો અનુભવ કરો, અને અનુભવ થશે તો જ તમને ખબર પડશે. સુખદેવજી મહારાજ કે છે રાજન પિતૃગૃહે જવા માટે સતી તૈયાર થયા. રામચરિત માનસની અંદર આ કથાને તુલસીદાસજી મહારાજે બહુ સુંદર રીતે વર્ણવી છે. શંકર ભગવાન કુંભજ ઋષિના આશ્રમમાં સતીની સાથે ગયા. ભગવાનની દિવ્ય કથાને શ્રવણ કરી અને જ્યારે કુંભજ ઋષિના આશ્રમમાંથી બહાર નીકળ્યા ત્યારે હળવે દઈ અને પછી સતીએ પૂછ્યું કે આપણે કથા તો સાંભળી, બહુ આનંદ થયો. અને એ સમયે ભગવાન રામ લીલા કરી રહ્યા હતા. ભગવાન રામ વનયાત્રામાં હતા. વનયાત્રામાં ભગવાન રામના દર્શન કરી શંકર ભગવાને રામચરણમાં ચિત્તને લગાડ્યા. સતીએ પૂછ્યું તમે દેવના દેવ મહાદેવ? તો સતીએ સમજવું જોઈએ કે મારો ધણી જેને પગે લાગે છે એને પગે લગાય. પણ સતીને ભીતર અહંકાર હતો એટલે પૂછ્યું કે ભાઈ તમે કેમ પગે લાગો છો? એટલે શંકર ભગવાને સમજાવ્યા જેની કથા આપણે સાંભળીને આવીએ છીએ ને એ અત્યારે લીલા ચરિત્ર કરી રહ્યા છે. પણ સતીના મનમાં વાત બેઠી નહીં એટલે શંકર ભગવાને રામ પરિચય આપ્યો. મુનિધીર જોગી સીધી સંત વિમલ મન જય દ્યાવહી. મુનિધીર જોગી સીધ સંત વિમલ મન જય દ્યાવહી. મુનિધીર સિદ્ધ સંત વિમલ મન જય દ્યાવહી. મુનિધીર જોગી સિદ્ધ સંત વિમલ મન જય દ્યાવહી. કહીને તીની ગમ પુરાણ જાસુ કીર્તિ ગાવહી. કહીને
જાસુ કીર્તિ ગાવહી અજ્ઞેતિ નિગમ પુરાણ જાસુ કીર્તિ ગાવહી સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાય પતિ માયા ધની સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાય પતિ માયા ધની સોઈ બ્રહ્મ સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાય માયાપતિ ધની સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાય પતિ માયા ધની અવતરે આપને ભગત ગીત નિજ તંત્ર મિત્ર ગોકુલ મની અવતરે અપને ભગત હિત નિજ તંત્ર નિતર ગોકુલ મની મુનિદેર જોગી સીત સંત વિમલ જય મન ધ્યાવગી ધીર જોગી સિદ્ધ સંત વિમલ મન વિમલ મન દેહી જાવહી વિમલ મન જે ભગવાન રામનો પરિચય આપ્યો રામ કેવા છે